કરીએ માવઠાએ રાજ્યના કેટલાય વિસ્તારોને આજે પણ ધમરોળ્યા છે। અમરેલી પંથકમાં પણ કમોસમી કહેર। અમરેલીના અનેક વિસ્તારમાં સતત છઠ્ઠા દિવસે કમોસમી વરસાદ વરસ્યો। અમરેલી શહેર સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ જામ્યો। વડેરા, નાના ભંડારિયામાં અનરાધાર વરસાદથી ખેડૂતોની મુશ્કેલીઓ વધી શકે છે, તો ચલાલા શહેર સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં કમોસમી વરસાદી ઝાપટા પડ્યા છે। સાવરકુંડલા શહેરમાં ધોધમાર વરસાદ વરસ્યો છે। વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ તૂટી પડતા જાણે ચોમાસું જામ્યું હોય તેવો નજારો જોવા મળ્યો છે। આ તરફ વડિયાના ગ્રામ્યમાં બપોર બાદ આફતરૂપી વાદળો ઘેરાયા અને કમોસમી વરસાદ બનીને વરસ્યા। દેવગામ, દડવા, મયાપાદર, હનુમાન ખીજડીયા, ચોકી સહિતના આસપાસના ગામોમાં વરસાદ વરસ્યો। કમોસમી વરસાદને પગલે રોડ રસ્તાઓ પર પાણી વહેતા થયા હતા। અમરેલીના બગસરા પંથકમાં પણ સતત 6 દિવસથી માવઠું હાજરી પુરાવી રહ્યું છે। બગસરાના સુદાવડ ગામમાં પવન સાથે ધોધમાર વરસાદ ખાબક્યો। સાપર, સુડાવડ, લુગૈયા ગામમાં વરસાદ વરસતા વાતાવરણ તો ઠંડુ થયું, પરંતુ આ તરફ ખેડૂતોની ઊંઘ હરામ થઈ ગઈ। અમરેલીના લાઠીમાં પણ બપોર બાદ કડાકા ભડાકા સાથે કમોસમી વરસાદ વરસ્યો। ભારે વરસાદ ખાબકતા લાઠીની બજારોમાં વરસાદી પાણી વહેતા થયા। સતત વરસતા વરસાદને કારણે ખેડૂતોએ કરેલા ઉનાળુ પાકમાં મોટો ખતરો મંડરાયો। અમરેલી સાથે વરસાદ ખાબક્યો। મુન્દ્રા પોર્ટમાં પવનના કારણે મહાકાય કન્ટેનર જમીનદોસ્ત થઈ ગયું હતું। કન્ટેનર ઉડીને નીચે પડતા ટ્રેલરની કેબિનમાં ભારે નુકસાન થયું। મોટી દુર્ઘટનામાં કોઈ જાનહાની ન થતા હાશકારો। કન્ટેનરનો દરવાજો ખુલ્લો રહી જતા હવા ભરાઈ જવાથી પડ્યાનું તારણ છે। મુન્દ્રા પોર્ટમાં કામ કરતા કર્મચારીઓમાં ઘટનાથી ભય ફેલાઈ ગયો છે। ઘટના જે આપ જોઈ રહ્યા છો, ભારે પવન ફૂંકાઈ રહ્યો હતો। કન્ટેનર જે હતું તે ઉપર હતું, પરંતુ દરવાજો ખુલ્લો રહી ગયો હતો અને જે રીતની હવા આપ જોઈ રહ્યા છો દ્રશ્યોની અંદર, તે ભારે હવા ફૂંકાવાને કારણે કન્ટેનરની અંદર તે હવા ભરાઈ ગઈ અને તે નીચે પડ્યું હતું, જેમાં ટ્રકની આગળનો કેબિનનો ભાગ છે તે નુકસાનિત થયો છે। દ્રશ્યોમાં પણ સ્પષ્ટ જોવા મળી રહ્યું છે। વાવાઝોડા જેવી પરિસ્થિતિનું નિર્માણ જે છે તે ત્યાં આગળ થયું હતું અને તેના કારણે આ પરિસ્થિતિ સર્જાઈ હોવાની જાણકારી મળી રહી છે। સૌથી વધારે મહત્વની વાત કે કન્ટેનરનો દરવાજો ખુલ્લો રહી જતા આ પડ્યા હોવાની જાણકારી છે, પરંતુ કોઈ પણ જાનહાની થઈ ન હતી। થોડું નુકસાન માલને થયું છે, પરંતુ જાનહાની થઈ નથી અને તેના કારણે લોકોએ પણ રાહતનો શ્વાસ લીધો હતો। આજે વાવાઝોડાની પરિસ્થિતિ સર્જાઈ હતી, ત્યારબાદના પણ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો કે પરિસ્થિતિ એ છે કે ન માત્ર એક કન્ટેનર, પરંતુ 2-3 કન્ટેનર પણ આડાવાડા થઈ ગયા હતા અને ટ્રકની જે કેબિન છે તેના પર એક કન્ટેનર જઈને પડ્યું હતું। સૌરાષ્ટ્રના અન્ય વિસ્તારોમાં પણ વરસાદી માહોલ રહ્યો। જામનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસ્યો। બપોર બાદ કમોસમી વરસાદ સાથે ભારે પવન ફૂંકાતા વીજપોલ પણ જમીનદોસ્ત થયા। કોંજા, નાના થાવરિયા સહિતના ગ્રામ્ય વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો। આ તરફ પાટણ જિલ્લાના વાતાવરણમાં સમી સાંજે પલટો આવ્યો। રાધનપુર હાઈવે વિસ્તારમાં કમોસમી માવઠું ત્રાટક્યું। રાધનપુર, બાસપા, ગોચનાથ સહિતના વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસ્યો। ભારે પવન સાથે વરસાદ વરસતા લોકોને આખરી ગરમીમાંથી આંશિક રાહત મળી। રણ પ્રદેશ કચ્છમાં પણ વરસાદી વાતાવરણ બન્યું છે। બપોર બાદ અંજાર, મુન્દ્રા, ભુજ તાલુકામાં અફરાતરૂપી વરસાદ વરસ્યો હતો। ગામડાઓમાં પવન સાથે વરસાદ વરસ્યો, જેના કારણે અનેક જગ્યાએ પાણી વહી નીકળ્યા।